નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એને સંપૂર્ણ માહિતી આપું છું અને એને લીધે આપણી સાથે સંકળાયેલા બધા જ ખેડૂતો, તમામ ખેડૂતોનો ખૂબ સારો લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજે છે રવિવાર અને આજે આપણે 2-3 જણ આપણે જે ગિફ્ટ આપણે આપીશું, બરાબર. જે પાછલા જે બાકી છે લાજરેશભાઈ એ તો લઈ નથી ગયા, તો એમને રિક્વેસ્ટ છે કે તમે આવીને લઈ જજો. તમારો ગિફ્ટ આપણી પાસે હજુ પણ છે. લાજરેશભાઈ તમારી કમેન્ટ બતાવીને લઈ જજો, બરાબર. તો ખેડૂત મિત્રો, આ વિડીયો શરૂઆત કરતા પહેલા ઘણા જણા પ્રશ્નો જે ક્વેશ્ચન છે આપણે જરાક જોઈ લઈએ. એમ તો બધા કોમેન્ટ્સમાં યુટ્યુબર અનિલભાઈ એમ કરીને છે, જેમણે આપણા વિડીયોને ખૂબ સરસ સિરિયસ લીધા છે. આપણી કોમેન્ટ્સ પર લાઈક કે આપણે જે વિડીયો છે એમાં એમણે સારું એવું કોમેન્ટ્સ કરી છે. આપણે સરસ મજાને એમને હાર્ડ કર્યું છે. થેન્ક યુ સો મચ અનિલભાઈ. તમે કોણ છો મને નથી ખબર, પણ તમે આવીને બતાવી જજો તમારી જે કોમેન્ટ્સ તમે કરો છો એ, ને આપણે વેરિફિકેશન કરીને તમને આમ ગિફ્ટ આપી દઈશું. અને જે પાછળના જે આપણા લાજરેશભાઈ છે એ પણ જે વ્યક્તિ એ આવીને બતાવીને લઈ જઈ શકે એમનું ગિફ્ટ, બરાબર. તો ખેડૂત મિત્રો, હવે આજના વિડીયોમાં કોમેન્ટ્સ આપણી કોઈ એગ્રીકલ્ચર રિલેટેડ ના હતી, પણ મારું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં 2 કોમેન્ટ્સ બહુ સારી હતી. એમનો પ્રશ્ન હતો કે પહેલી જે પ્રશ્ન છે એ 45 દિવસની અંદર કયું ખાતર આપવું અને ભીંડાની જ્યારે આપણે રોપણી કરીએ ત્યારે બિયારણ સાથે કયું ખાતર કે દવા આપવી જેથી ફંગીસાઇડનો અટેક ના થાય અને છોડનો વિકાસ સરસ થાય અને નિમાટેડ જે નીચેથી ગાંઠ જે બની જાય આપણા જે ભીંડાના મૂળિયામાં એવું ના થાય એના માટે શું કરવું, એટલે બહુ સરસ ક્વેશ્ચન હતા. તો સૌપ્રથમ આપણે પહેલા જે પ્રશ્ન છે 45 દિવસની અંદર કયું ખાતર આપવું, તો એના વિશે આપણે થોડુંક જાણી લઈએ. 45 દિવસની અંદર કયું ખાતર આપવું એમ જોવા જઈએ તો 45 દિવસની અંદર આપણા જે છોડ છે, જે ભીંડાના છોડ હોય તે એની અંદર ફૂલ ફળ આવવાની શક્યતા થઈ જાય અને એ સમયે આપણે નાઇટ્રોજન આપવું ખૂબ જરૂરી હોય છે. નાઇટ્રોજન આપવાથી આપણી જે છોડ છે એનો વિકાસ વૃદ્ધિ બહુ સારી થતી હોય છે અને નાઇટ્રોજન આપવાથી એ જે ફળ ફૂલ છે એ બેસાડવામાં ખૂબ સારી મદદ કરે અને સાથે સાથે 05234 આપણે ઉપરથી સ્પ્રે કરી શકીએ અને સાથે ભૂમિ સુધા પણ આપણે સ્પ્રે કરી શકીએ છીએ. અને આ સમયે ઝીંક છે, બોરોન છે, આયરન છે, એવા સૂક્ષ્મ પોષક તત્વો આપણે ઉપરથી સ્પ્રે કરી શકીએ છીએ અને ખાતર સાથે પણ આપણે નીચે ગ્રેન્યુલ ફોર્મમાં જે આવે છે એ પણ આપણે આપી શકીએ. જેટલું ખાતર જો આપણે આપીએ નાઇટ્રોજન તો સારું એવું ભીંડામાં ઉત્પાદન ક્વોલિટીમાં આપણને જોવા મળે છે. તો આ પ્રશ્ન પહેલો હતો એ પૂર્ણ થયો. હવે બીજો પ્રશ્ન કે ભીંડા જ્યારે આપણે પ્લાન્ટેશન કરીએ ત્યારે ફંગીસાઇડ ના આવે, જમીન જેને રોગ ના લાગે એ માટે આપણે કયું દવા ખાતર આપણે આપવી જોઈએ, તો એના માટે આપણે દવા જ આપવી જોઈએ. તો દવા છે કાર્બોન્ડિઝમ, કેપ્ટાન અને થાઇરમ જેવા ફૂગનાશક આપણે આપી શકીએ છીએ. અને આ જે કાર્બોન્ડિઝમ છે એ આપણે બિયારણ સાથે પટમાં આપણે આપી શકીએ છીએ. અને ભીંડા ઉગી ગયા પછી કાર્બોન્ડિઝમને આપણે ડ્રિંચ કરવું તો આપણે ડ્રિંચ પણ કરી શકીએ છીએ અને 15 લીટર પાણીમાં આપણે 20 ગ્રામ આપણે નાખીને આપણે ડ્રિંચ કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, હવે આ જે પ્રશ્ન હતા એ તમને એના જવાબ મળી ગયા છે. તો આવા રિલેટેડ તમે પ્રશ્ન કરો એગ્રીકલ્ચર રિલેટેડ. હવે કોમેન્ટ્સમાં જો તમે કોઈ પણ કોમેન્ટ કરો તો એગ્રીકલ્ચર રિલેટેડ તમારો જે કંઈ પ્રશ્ન હોય એ તમે કોમેન્ટ્સમાં જણાવો, બરાબર. તો ખેડૂત મિત્રો, જે યુટ્યુબર અનિલભાઈ છે અને લાજરેશભાઈ છે, તો એ બંને ભાઈઓને રિક્વેસ્ટ છે કે તમે આવીને જે કે તમારા ગિફ્ટ છે એ લઈ જાઓ. અને આજના વિડીયોમાં 2 કોમેન્ટ્સ હતી, વોટ્સએપ ગ્રુપમાં કોમેન્ટ્સ હતી, તે તમને રજૂ કરી. તો હું આશા રાખું છું કે તમને આ 2 કોમેન્ટ્સ થકી તમને પણ થોડું નોલેજ મળ્યું હશે, તમને જાણકારી મળી હશે. તો આશા રાખું છું કે તમને ખૂબ સારી માહિતી મળી હશે. તો ખેડૂત મિત્રો, આ ચેનલ સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક. અને આપણો જે કંઈ તમારો પ્રશ્ન હોય, તમારે જે કંઈ ક્વેરી હોય તો કમેન્ટ્સ કરો. અને સાથે તમારે જો રૂબરૂ મળવું હોય અને તમારા ખેતરમાં વિઝિટ કરાવી હોય તો આ જે નંબર છે 95 74 91 27 24, આ નંબર પર તમે કોલ કરીને તમારી વિઝિટ બુક કરી શકો છો. વોટ્સએપ પર પણ તમે મેસેજ કરી શકો છો. અને આપણા ઓમ એગ્રો આપણે તાપી જિલ્લામાં આવેલું છે એપીએમસી માર્કેટ વ્યારા, ત્યાં તમે વિઝિટ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.